ગુડ મોર્નિંગ ભોલુભાઈ. ગુડ મોર્નિંગ. આજે તમારે એકલા નાવાનું બરાબર? ના, ચાલ મારા તો બાલ કપાવવા જવાનું છે એટલે તમને નિહાળ મૂકી હું બાલ કપાવવા જવાનો છું ગોલુભાઈ. આજે રજા નહીં, આજે સોમવાર છે ગોલુભાઈ. ના ભાઈ આજે રજા નહીં. ના ભૂલી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા અને અમારે જાણું તો હોઈ રહી છે. જુઓ આ જાણું કેવી ઊંઘી રહી છે. ગુડ મોર્નિંગ મમ્મી. તો ગુરુભાઈ તૈયાર થાય સ્કૂલમાં જવા માટે. ચાલ તૈયાર થઈ જાય ગુરુભાઈ. ગુરુભાઈ માથું ઉડાવવાનું હવે. હા હા માથું ઉડાવવાનું છે. હું તૈયાર થઈ જઉં છું. ક્યારે મારે સ્કૂલમાં જવાનું છે. અને મારે ભોલુનું આઈડી કાર્ડ જોવે છે. પૂરી મિલ દે આઈડી કાર્ડ ભોલુનું મૂકી દેજો. ભોલુભાઈ કે લાવો મારું આઈડી કાર્ડ. ભોલુનું માથું ઓરાવે છે. ભોલુભાઈ મજા આવે ને? હા કહાને ભાઈ હે ભોલુભાઈ? જો ભોલુભાઈ આવું કરે ભોલુભાઈ તમે? હિસાબ એવું નહીં કરાવતા. એવું કરે? જવું છે. શું લઈ જવાના ટિફિનમાં? આજે ટિફિનમાં હું લઈ જવાનું આજે? હા અલે આ તારી રિક્ષા ચાવી હતો તો બાઈક નહીં લાવી પૂરી તો. એ પૂરી તો ધારા પણ આવી ગઈ છે નિહાળ જવા માટે ભોલુભાઈ. જો ધારા આવી ને. હા ધારા ટાટા. ગુડ મોર્નિંગ. હા ચાલો જાઓ. બોલા જય ગણપતિ દાદા. સ્કૂલે મૂકીને આવી ગયા છે અને આપણા હાઈવે ઉભા રહ્યા છે. તો હું તમને હાઈવે બતાવી દઉં છું. તો આ છે અમદાવાદ મહેસાણા હાઈવે. આ બાજુ જઈએ તો અમદાવાદ આવી જાય અને આ બાજુ જોઈએ તો મહેસાણા આવી જાય. બરાબર. તો આપણે અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર ઊભા છીએ. આ બધી ગાડીઓ જાય છે અત્યારે મહેસાણા તરફ જઈ રહી છે અને પેલી સાઈડ ગાડી જાય છે ને એ બધી અમદાવાદ સાઈડ
જઈ રહી છે જુઓ. આવીએ છે માવતર ધામ. તમે જુઓ આ માવતર ધામ છે અને આગળ આવશે શિવજીનું મંદિર. જોઈ લો. બરાબર, તમે જોઈ શકો છો શોપે તો આવી ગયા, પણ કારીગરને એવું કેવું ભાઈ બેન કેટલા વાગે આવે? તૈયારી છે, 10 મિનિટમાં આવી જશે. એવું તો આપણે જોઈએ 10 મિનિટ રાહ. બરાબર, કારીગર આવે ત્યાં સુધી. તો ચાલો આપણે અંદર મળીએ આપણે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે વાળ કટિંગ કરાવવા બેસી ગયા છે. અમુક કારીગર આવે એટલે આપણે વાળ કપાઈ દઈએ. બરાબર, હા. આ ભાઈ દીવાબત્તી કરી રહ્યા. જુઓ રાજવીનો મોટો ભાઈ આવ્યો નહીં, એ ભાઈનો ભાઈ બાલ કાપે છે આપણા મસ્ત. તો તૈયારી કેમ પકાવાઈ રહી? તૈયારી છે. ઓકે, તો ચલો આપણે મળીએ. ના ભાઈ આવે એટલે ફાઇનલી હવે કારીગર આવી ગયો. ભાઈ તે કેમ મોડું કરી ગયા છે મને પહેલાં? એ મને કીધું પણ હું તો કેટલા વાગ્યાનો આવ્યો? આટલું બધું મોડું કરે? સોરી બોરી નહીં. આમાં પતો ભાઈ જ આપણો મેળ આવે ને. તમારે ડાય ચાલુ છે, પતી જવાય ને ભૈયા? ઓકે, આપણો નંબર આવી જશે બાલ કપાવવાનો. બરાબર, ભાઈ રેડી છે, જોઈ લો. ઓકે, તો હવે ફાઇનલી આપણે બેસી ગયા બાલ કપાવવા. ભાઈ રેડી છે બાલ કપાવવા માટે આપણા. જુઓ તો તમે બન્યા રહેજો. ભાઈ આપણો બાલ કાપવાનો છે. તો ફાઇનલી આપણા બાલ કપાઈ ગયા છે, જોઈ શકો તમે. કેવા કાપે છે મિત્રો કોમેન્ટ પણ કરજો તમે. ઓકે, ફાઇનલી આપણા બાલ દાઢી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે બાલ દાઢી કરાવીને બેઠા છીએ અને હવે જઈશું ઘર તરફ. તો મિત્ર આ છે શોપનો માલિક અને આ બીજા છે જુઓ શોપના માલિક, આ બે ભાઈ. બરાબર,
તમારે કોઈ કહેવું મિત્રો? અમારું એટલું જ કહેવું છે કે અમારી દુકાને એક વખત તો વિઝિટ મારો એટલે મારો. ઓકે, હવે તું કંઈક કહી દે. જય માતાજી મિત્રો, આજે અમારા ત્યાં ઠાકોર મહેશજી હેરકટને વાળદારી કરાવવા આવ્યા છે. તો આપણે ચલો એમને પૂછીએ તો અમારું કામ કેવું લાગ્યું. હું તો તમારું કામ ફર્સ્ટ ક્લાસ છે, સારું છે. અને હું તો એવું જ કહું છું કે દરેક મિત્રએ અહીંયા આ ભાઈની મુલાકાત લેવી. એકવાર તો અહીંયા તમે વિઝિટ લઈ અને તમારે ટેસ્ટ કરવું પડે કે આપણા હેર કટિંગ કેવું થાય છે. તમને ખુદ મજા આવશે કે ના સારી વસ્તુ સારા બાલ કાપ્યા છે આપણા. તો ફર્સ્ટ ક્લાસ લેબરાનું કટિંગ થઈ રહ્યું છે, જોઈ શકો છો. ના મમ્મી ને વિષ્ણુભાઈ લેબરો કાપી રહ્યા છે. બાલ દાઢી કરાવીને આવી જશે અને આપણે નાવા ધોવાનું કરીએ, બરાબર. નાઈને પછી જઈએ ભોલુભાઈને લેવા. તો મિત્રો અમારા ભણુભાઈ કહે છે કે અમને પણ વિડીયોમાં લ્યો, તો એમને પણ આપણે વિડીયોમાં લઈ લઈએ. જો આ મારા ભણુભાઈ છે, એમનું નામ છે વંશુભાઈ. વંશુભાઈ ને તમારું નામ? હા બોલો તો ખરા, વિડીયોમાં આવું તો બોલવું પડે યાર. કયું ગામ તમારું? તારાપુરના સા ભાઈ. ચોક રસ્તામાં મળે ને તો પકડી લેજો અમારા ભોણાભાઈને, હો ને. શું કેવું વંશુભાઈ, બોલો. તો ફાઇનલી આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. અમે ચા આવી છે, ચા પીને આપણે અમિતને લેવા જઈશું સ્કૂલમાં. તો જો વિષ્ણુભાઈ પણ ચા કાઢે છે, મારી પણ ચા કાઢે છે. શું કેવું વિષ્ણુભાઈ? હા તમે રણુજા ગયા તો મારા માટે હું લાવ્યા એમ કહેજો પહેલાં. હા હું ના કરાવી યાર. ના ભાઈ અમારો લેબરો કાપીને આવ્યો છે, બરાબર. જે મજા આવી લેબરો કાપવાની. હા થાકી ગયો તે આખો લેબરો ઓર્યો ભાઈ. જો મિત્રો હારે અમે લેબરો કાપ્યો તો મારા ઘરા ઘરા લેબરો હતું અને આ અમારી મમ્મીએ જ કપાયો છે જોડે રહીને. મસ્ત સોયો હતો લેબરાનો, હાથે કરીને કપાઈ દીધો. તો ચલો આપણે મળીશું આમાં અમિતભાઈની નિશાળે. ઓકે મળીએ, ચલો બાય. જેમ બે પગપાળા સમજાય જમ્પે અંબાજી મંદિરે જાય પગપાળા. તો 11 વાગી ગયા છે અને હું અને વંશુ બે જણા ભોલુભાઈને લેવા આવી ગયા છે ભોલુભાઈની સ્કૂલમાં. તમે જોઈ શકો છો ભોલુભાઈની સ્કૂલ. તો વંશુ આપણે ભોલુની નિહાર કેવી છે? મસ્ત નિહાર. તારે આવું ભણવા ઈકન? હા તારા પપ્પાને કહી દે એટલે આપણે તને ભાઈ મૂકી દે. પછી હું તને ભોલુને બધાને લઈને આવી નિહાર લેવા પણ આવી, હો ને? હોત તો હું લેવા આવ્યા જ ને. એ તો કોકની છે એક્ટિવા. તો હવે ભોલુભાઈ આવે એટલે આપણે મળીએ. તો સુધી તમે આપણા વિડીયોની અંદર બન્યા રહેજો. શું કહેવું વંશુભાઈ? એ આવ્યા જો આ વંશુ ભોલુને લેવા ગયો. ભોલુભાઈને હોમ જ ગયા જો વંશુભાઈ. અને આવ્યા છે જો ધારા અને ભોલુભાઈ બે આવે છે. જો વંશુ લઈને આવ્યો ભોલુને અને ધારા બેને. ભોલુભાઈ ટાટા બાય બાય કરતા આવે છે. વંશુભાઈ કૂદતા. વંશુભાઈ જેવી મજા આવી સાચું કહેજો. બહુ મજા આવી. તો ચલો હવે ભોલુભાઈ આવી ગયા છે તો આપણે મળીએ ઘરે જઈને. તો આપણે ભોલુભાઈને ઘેર લાવી દીધા છે અને ભોલુભાઈ ઘેર જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. તો બતાવું તમને. તો જો ભોલુભાઈ ઘેર જાય છે. બોલો જો ભોલુભાઈ ઘેર પહોંચી ગયા છે. આજે લેબરો કાપે છે ને એટલે જવાબ આમ તકલીફ પડે છે ફૂલ. પણ ભોલુભાઈ જતા રહ્યા છે લેબરો વંડોરી. તો અત્યારે વાગ્યા છે 6. આપણા પાછળ ગણપતિ દાદા બેઠા છે. તો બધા જ મજે આવે એટલે વિચારીએ
એમનું કાલે વિસર્જન કરવું કે ના કરવું, વધારે 2-3 દિવસ રાખવા કે ના રાખવા, બરાબર. તો આજે ડિસિઝન લઈએ બધા છોકરાઓ ભેગા થઈ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને આપણે તમને કહ્યું હતું કે અમને બધા મિત્રો ભેગા થાય એટલે વાત કરીશું આપણે ગણપતિનું વિસર્જન એક દાડો કાલે કરવું કે પછી 2-4 દાડા પછી કરવું. તો આપણે બધા જ મિત્રોને પૂછીએ કે ભાઈ આપણે વિસર્જન કાલે કરવું છે કે 2-4 દાડા રાખવાના છીએ. ના ભાઈ, અમારી બધાની સંમતિ છે ભાઈ, કાલે ગણપતિનું વિસર્જન કરવું જોઈએ. તો મિત્રો અમે કાલે ગણપતિનું વિસર્જન કરવાના છીએ. બાકી બીજું સવારે તમને બીજા બ્લોકની નવા બ્લોકની અંદર જોવા મળશે કે અમે કાલે ગણપતિજીનું વિસર્જન કરવાના છીએ, બરાબર.